Hello friends, welcome to my channel Easy Way to Learn and Teach with JITS. હું જીતેન્દ્ર પટેલ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજના એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત જેનું પ્રકરણ નંબર 6 રેખા અને ખૂણાઓ જેનો આવશે ભાગ નંબર 16. મિત્રો ભાગ 5 ની અંદર આપણે પ્રમેય 6.7 અને પ્રમેય 6.8 એટલે કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. વળી બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલું થાય છે. આ ચર્ચા આપણે કરી ગયા છે અને એના ઉપર આધારિત દાખલાની વાત આપણે ભાગ નંબર 15 માં કરી હતી. ચલો મિત્રો બંને પ્રમેય ઉપર આધારિત હજુ વધારે દાખલાની વાત આપણે ભાગ નંબર 16 માં કરીશું, જેમાં આવશે સ્વાધ્યાય 6.3 એનો પ્રશ્ન નંબર 1. તો ચાલો મિત્રો એની રકમ જોઈએ. શું છે તો કે આકૃતિ 6.39 માં એટલે કે આ એક આકૃતિ આપેલી છે. ત્રિકોણ PQR ની બાજુઓ ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે. એટલે એક બાજુ છે QP, આ QP બાજુ ને આપણે S સુધી લંબાવેલ છે અને RQ છે એ RQ બાજુને T સુધી એટલે RQ બાજુને T સુધી લંબાવેલ છે. જો ખૂણો SPR બરાબર 135 અંશ SPR 135 અંશ હોય અને ખૂણો PQT બરાબર 110 અંશ હોય તો ખૂણો PRQ મેળવો. એટલે PRQ શોધવાનો છે. ઓકે મિત્રો, હવે જુઓ બે રીતે દાખલો ગણી શકાય. આવો એક દાખલો આપણે ભાગ 15 માં પણ ગણ્યો જ છે. તમને યાદ હોય તો, ન યાદ હોય તો ભાગ નંબર 15 ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, એના ઉપર ક્લિક કરીને તમે ભાગ જોઈ શકશો. મિત્રો આ છઠ્ઠા પ્રકરણના બધા જ ભાગ ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલ છે. વળી જો પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 4, 5 જો ચૂકી ગયા હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેમાંથી તમે એ કરી શકશો. ચાલો હવે જુઓ બે રીતે દાખલો ગણી શકાય. બરાબર, પહેલી શોર્ટ રીત જોઈએ, ટૂંકી રીત. તો મિત્રો અહીં તમે જુઓ કે PQT એ ત્રિકોણ PQR નો બહિષ્કોણ છે અને આ PQT જે છે એનું માપ એ ખૂણો P અને ખૂણો Q આ બેના સરવાળા જેટલું થાય. એટલે જો તમને આ ખૂણો મળી જાય, આ ખૂણો જો તમને મળી જાય તો આ બેનો સરવાળો 110 થાય. તો એના ઉપરથી R નું માપ મળી જશે. હવે જુઓ કે આ ખૂણો કેવી રીતે શોધવો, બરાબર ને? તો તમે જોઈ શકો છો કે આ બંને ખૂણા રેખિક જોડના છે, બરાબર, અને રેખિક જોડના હોવાથી બંનેનો સરવાળો 180 થાય. એટલે એના ઉપરથી P નું માપ મળી જશે. P અને R નો સરવાળો 110 થાય. એના પરથી ખૂણા R નું માપ મળી જશે. ઓકે, તો આ પહેલી રીત છે. બીજી રીત એવું કહે છે કે આ બે રેખિક જોડ એટલે ખૂણો P મળી જશે, આ બે રેખિક જોડ એટલે Q મળી જશે. ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. એના પરથી R મળી જશે. બરાબર, પણ એમાં ત્રણ સ્ટેપ થશે, જ્યારે પહેલી રીતમાં માત્ર બે સ્ટેપ થશે. પહેલું સ્ટેપ રેખિક જોડના ખૂણા, બરાબર. તો એ સ્ટેપ જોઈએ. તો મિત્રો અહીં આ બે રેખિક જોડના ખૂણા છે જે બેનો સરવાળો 180 થાય. ચલો એ બંનેનું નામ. પહેલો ખૂણો છે SPR વત્તા ખૂણો P એટલે કે QPR બરાબર 180 અંશ. કેવી રીતે 180 આવશે? તો બંને ખૂણા કેવા છે? રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના હોવાથી બંનેનો સરવાળો 180 અંશ થાય. ચલો therefore ખૂણો SPR, હવે જો SPR ખૂણો
135 અંશ છે વત્તા ખૂણો QPR બરાબર 180 તો આ મળી જશે ખૂણો QPR બરાબર 180 ઓછા 135 અંશ ચલો મિત્રો ખૂણો QPR બરાબર 180 માંથી 135 બાદ કરો એટલે આન્સર આવશે 45 અંશ તો મિત્રો આ ખૂણો જે છે 45 અંશ આવશે ઓકે હવે આ બેનો સરવાળો બહિષ્કોણ જેટલો છે એટલે 110 છે આ 45 છે તો એના ઉપરથી આ ખૂણો જે છે 110 માંથી 45 બાદ કરશો એટલે એ મળી જશે કેટલો આવશે 65 અંશ તો મિત્રો 45 ની ગણતરી બતાવી દીધી હવે 65 ની ગણતરી બતાવીએ અને એના માટે ઉપયોગ કરવાનો છે પ્રમેય 6.8 બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલું થાય છે એટલે અહીંયા લખી શકીએ પ્રમેય 6.8 મુજબ ખૂણો PQT બહિષ્કોણ છે બરાબર ખૂણો અંતઃસમૂહ કોણ ખૂણો P વત્તા એનો બીજો અંતઃસમૂહ કોણ ખૂણો R ચલો PQT છે 110 અંશ ખૂણો P છે 45 અંશ ખૂણો R શોધવાનો છે 45 ની બાજુ પલટ કરો 110 માઈનસ 45 અંશ બરાબર ખૂણો R ખૂણો R બરાબર 110 માંથી 45 જાય તો 65 અંશ હવે મિત્રો ખૂણો R છે એનું આખું નામ લખી દઈએ તો R એટલે ખૂણો PRQ અથવા QRP તો ખૂણો PRQ બરાબર 65 અંશ તો મિત્રો આશા રાખું છું કે આ પ્રશ્ન 1 માં આપણને સમજ પડી ગઈ હશે ચાલો હવે હોમવર્ક માટે આપણે આની અંદર જે 135 અંશનો ખૂણો છે એ બદલી કાઢીએ અને કરી દઈએ 127.3 અંશ અને આ 110 અંશનો ખૂણો છે એને બદલે કરી દઈએ આપણે 117.5 અંશ ઓકે મિત્રો અને આ બંને માપ લઈને તમારે ફરીથી આ દાખલો હોમવર્કમાં કરવાનો છે ચાલો હવે આપણે પ્રશ્ન 2 ની ચર્ચા કરીએ ચલો મિત્રો પ્રશ્ન 2 જોઈએ આકૃતિ 6.40 માં ખૂણો x બરાબર 62 અંશ આકૃતિ 6.40 માં એક ત્રિકોણ છે xyz x બરાબર 62 અંશ છે અને ખૂણો xyz બરાબર 54 અંશ એટલે xyz બરાબર 54 અંશ છે જો ત્રિકોણ xyz ના ખૂણો xyz અને ખૂણો xzy ના દ્વિભાજકો અનુક્રમે y અને z એટલે xyz નો દ્વિભાજક y દ્વિભાજક એટલે આ ખૂણાના બે સરખા ભાગ કરે અને xzy નો દ્વિભાજક z એટલે એ આ બે ખૂણાના બે સરખા ભાગ કરશે હોય તો ખૂણો OZY ચલો OZY તથા YOZ મેળવો એટલે મિત્રો અહીં તમારે ખૂણો OZY આ ખૂણો શોધવાનો છે અને OYZ આ ખૂણો શોધવાનો છે આ બે ખૂણા આપણે શોધવાના છે ચલો મિત્રો હવે આપણે પહેલા OZY શોધીએ OZY હવે મિત્રો તો આપણે અહીં વાત કરી છે કે ખૂણા XZY નો દ્વિભાજક Z છે XZY નો દ્વિભાજક Z છે એટલે જો તમને આખા ખૂણાનું માપ મળી જાય તો દ્વિભાજક હોવાથી તમને આ ખૂણાનું માપ મળી જશે ચલો મિત્રો હવે આ z નું માપ કેવી રીતે શોધવાનું તો એ તો એકદમ સરળ છે ત્રિકોણ xyz આપેલ છે
એમાં ખૂણો x છે એનું માપ 62, આનું માપ 54, z નું શોધવું છે. તો મિત્રો 3 3 નો સરવાળો 180 માંથી આ બે નો સરવાળો 4 ને 2 6 6 ને 5 11 116 બાદ કરો. 180 માંથી 116 બાદ કરશો કેટલો જવાબ આવશે? તો કે 4 7 6 કેટલા આવશે? 64°. તો મિત્રો આ જે ખૂણો છે આખો ખૂણો એ કેટલા અંશનો આવશે? 64°નો. એટલે મિત્રો પહેલા તમારે આ 64° ની ગણતરી બતાવવી પડશે. ચાલો હવે આ 64° છે એનો અડધો કરીએ એટલે આ ખૂણો મળી જશે 64 ના અડધા 32°. તો મિત્રો સૌપ્રથમ આપણે OZY ની ગણતરી બતાવીએ તો OZY 32 થશે. પણ એના માટે બે ગણતરી બતાવવાની છે, એક 64 ની અને પછી 32 ની. તો ચાલો પહેલા 64 ની ગણતરી બતાવીએ. એના માટે ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. ત્રિકોણ XYZ માં ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180°. x ખૂણો છે 62°, y ખૂણો છે 54°, z બરાબર 180°. ચલો આ બેનો સરવાળો કરીએ તો 116° વત્તા z બરાબર 180°. 116 ની બાજુ પ્લેટ કરો તો ખૂણો z બરાબર 180° માઈનસ 116°, z બરાબર 64°. બરાબર. હવે z નું આખું નામ લખીએ તો XZY માટે ખૂણો XZY બરાબર 64°. ચલો મિત્રો આ એક ગણતરી થઈ ગઈ. હવે ગણતરી બતાવવાની 32 ની. 32 ની ગણતરી બતાવવા માટે આપણે દ્વિભાજકનો ઉપયોગ કરીશું. XZY નો દ્વિભાજક ZO. XZY નો દ્વિભાજક ZO છે એટલે હવે ખૂણા XZY નો દ્વિભાજક ZO છે. Therefore ખૂણો OZY બરાબર અડધો થાય 1/2 કોનો? તો કે XZY નો. 1/2 ખૂણો XZY બરાબર 1/2 ગુણ્યા XZY ની કિંમત આવી 64°. 64 ના અડધા 32°. તો મિત્રો આ ખૂણો 32° નો આવી ગયો. તો એક ગણતરી થઈ ગઈ આપણી. ચલો હવે તમારે ખૂણો O શોધવો છે. એટલે આપણે ત્રિકોણ લઈએ તો YOZ બરાબર. એમાં O શોધવાનો છે. આ તો 32° છે જ. જો તમને આ ખૂણો મળી જાય OYZ તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180, એના પરથી O મળી જશે. હવે OYZ શોધવો પડે એટલે આકૃતિમાં OYZ શોધવો પડે. હવે જુઓ કે ખૂણા y નો દ્વિભાજક YO છે અને YO દ્વિભાજક હોવાથી બે સરખા ભાગ કરે એટલે આ ખૂણો 54° નો છે તો એના અડધા કરીએ તો આ ખૂણો જે છે એ 27° નો આવે. એટલે મિત્રો આપણને આ 27° નો ખૂણો મળી જાય તો આ બે ખૂણા પરથી આપણને O ખૂણો પણ મળી જશે. તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? 27 32 9 59. અને આપણે 180 માંથી 59 બાદ કરીશું તો આન્સર આવશે આપણો 121°. તો મિત્રો આ ખૂણો જે છે એ આપણો થશે 121°. ઓકે. એટલે ટોટલ આખા દાખલામાં તમે જુઓ કે ચાર કેલ્ક્યુલેશન છે. 1 2 27 3 અને આ 4. હવે આ બે ગણતરી થઈ ગઈ. હવે 27 ની ગણતરી બતાવીએ. અને 27 ની ગણતરી બતાવવા માટે કોનો ઉપયોગ કરવાનો? તો 54 ના અડધા કર્યા. અડધા એટલે દ્વિભાજકનો જ ઉપયોગ કરવાનો છે.
પણ ખૂણો કયો આવશે x y z હવે ખૂણા x y z નો દ્વિભાજક y o છે therefore ખૂણો o y z બરાબર 1/2 અડધો કોનો અડધો તો કે x y z નો બરાબર 1/2 ગુણ્યા 54 બરાબર 27 એટલે મિત્રો આ ખૂણો 27 નો આવશે ત્રણ કેલ્ક્યુલેશન થઈ ગઈ ચોથી કેલ્ક્યુલેશન અને ચોથી કેલ્ક્યુલેશન માટે આ સૂત્ર વાપરવાનું છે પણ ત્રિકોણ બદલાઈ જશે કયો આવશે y o z ત્રિકોણ y o z માં 3 3 નો સરવાળો 180 ખૂણો y વત્તા ખૂણો o વત્તા z બરાબર 180 ચલો y o z માં y ખૂણો કેટલા અંશનો છે 27 નો o ખૂણો શોધવાનો છે અને z ખૂણો જે છે એ કેટલા અંશનો છે 32 નો બરાબર ખૂણો o વત્તા આ બેનો સરવાળો કરો તો કેટલો આવશે 59 બરાબર 180 ચલો મિત્રો હવે આપણે 59 ની બાજુ રદ કરીએ તો ખૂણો o બરાબર 180 159 બરાબર 121 હવે o ખૂણાનું આખું નામ લખીએ તો y o z ખૂણો y o z બરાબર 121 તો આ રીતે મિત્રો y o z ખૂણો પણ શોધી શકાય એટલે આમ જોવા જઈએ તો આ દાખલો ખૂબ જ સરળ છે થોડી પ્રેક્ટિસ કરશો એટલે આ દાખલો આપણને આવડી જશે મિત્રો પ્રશ્ન 3 ની ચર્ચા કરીએ એ પહેલા પ્રશ્ન 2 નો હોમવર્ક રહી ગયું છે તો પ્રશ્ન 2 જે આપણે હમણાં ચર્ચા કરી ગયા એમાં ખૂણો x બરાબર 72 અને ખૂણો xyz બરાબર 60 લઈને એ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે ઓકે ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ તો આપેલ આકૃતિ 6.41 માં AB સમાંતર DE છે એટલે કે AB છે એને સમાંતર DE છે જો ખૂણો BAC બરાબર 35 ખૂણો BAC 35 નો છે અને ખૂણો CDE 53 CDE 53 હોય તો ખૂણો DCE મેળવો DCE તમારે શોધવાનો છે ઓકે મિત્રો ખૂબ જ સરળ છે ચાલો હવે જુઓ બે સમાંતર રેખાની વાત છે બે સમાંતર રેખા આવે એટલે આપણી પાસે જુદા જુદા પ્રકારના ખૂણા આવે યુગ્મ કોણ અનુકોણ અંતઃકોણ બહિર્યુગ્મ કોણ બરાબર અહીંયા જુઓ અનુકોણ હોય તો f આકાર યુગ્મ કોણ હોય તો z આકાર અને અંતઃકોણ હોય તો c આકાર અહીં તમે જુઓ કે આપણને z આકાર દેખાય છે બે સમાંતર રેખા AB છે AB અને DE છે તમે આ z આકાર બનાવો છો આમ ત્યારે આ જે છે છેદિકા થશે કઈ થશે છેદિકા તો કે AE છેદિકા થશે એનાથી બનતા યુગ્મ કોણ આ z આકાર એટલે આ ખૂણો જો 35 હોય તો આ ખૂણો પણ 35 થશે કારણ કે ભણી ગયા છે કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ સમાન હોય છે એટલે બે સમાંતર રેખા AB અને DE ની છેદિકા AE થી બનતા યુગ્મ કોણ સમાન હોય એટલે z આકારમાં આ ખૂણો 35 નો છે તો આ ખૂણો પણ 35 નો થશે એટલે મિત્રો સૌપ્રથમ ગણતરી તમારે આ 35 ની બતાવવી પડશે જો
હવે તમારે આ c શોધવાનો છે અને c ખૂણો શોધવાનો હોવાથી તમે જો કે આ ત્રિકોણ છે એના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. આ બેનો સરવાળો કરો એના ઉપરથી c ખૂણાનું માપ મળશે. આ બેનો સરવાળો કેટલો થશે તો 53 અને 35 88 થશે અને આ 88 અંશ જે થાય છે એને 180 માંથી બાદ કરો તો કેટલા આવશે 92 અંશ. તો મિત્રો DCE 92 અંશ થશે. 90 કરતા મોટો હોવાથી એ ગુરુકોણ પણ કહેવાશે. એટલે કે કેટલીક વખત તમને એનો પ્રકાર પૂછાય તો કયો પ્રકાર આવશે ગુરુકોણ. ઓકે મિત્રો, ચાલો તો બે ગણતરી બતાવવાની છે આપણે. પહેલી 35 અંશની અને પછી અહીંયા આપણે બતાવવાની છે 92 અંશની. એટલે બે ગણતરી તમારે દર્શાવવાની છે. ચલો પહેલા 35 અંશની દર્શાવીએ. તો બે સમાંતર રેખા અને તેની છેદિકા અને યુગ્મ કોણ આટલું બતાવવું પડે. બરાબર. બે સમાંતર રેખા AB અને DE. હવે AB સમાંતર DE ની છેદિકા AE છે. બરાબર છે. therefore ખૂણો BAC અથવા BAE બરાબર ખૂણો AED. AED બરાબર, કારણ યુગ્મ કોણ. હવે મિત્રો જે ખૂણો BAE છે એના પર જ C છે એટલે BAE અને BAC એક જ ખૂણા છે. એ જ રીતે AED એના પર C છે જેથી CED એ જ ખૂણા છે. BAC જે છે એ BAC નું માપ 35 છે અને એટલે ખૂણો CED મળી જશે. therefore ખૂણો CED બરાબર 35 અંશ. મિત્રો આટલું લાંબુ ન લખવું હોય અને ડાયરેક્ટ અહીંયા 35 અંશ લખી દો તો પણ ચાલશે. ચાલો 35 ની ગણતરી થઈ ગઈ. હવે 92 ની ગણતરી અને એના માટે આપણે ત્રિકોણનો ઉપયોગ કરવાના છે. ત્રિકોણ DCE માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે ખૂણો D વત્તા ખૂણો C વત્તા ખૂણો E બરાબર 180 અંશ. therefore D નું માપ 53 અંશ વત્તા C નું માપ શોધવાનું વત્તા E નું માપ 35 અંશ બરાબર 180 અંશ. therefore ખૂણો C વત્તા 53 અને 35 88 અંશ બરાબર 180 અંશ. ખૂણો C બરાબર 180 ઓછા 88 therefore C બરાબર 92 અંશ. હવે C નું આ ખૂણા ત્રિકોણની વાત છે એટલે C કયો થશે DCE. ખૂણો DCE બરાબર 92 અંશ. તો આ રીતે મિત્રો ખૂણો DCE નું માપ શોધી શકાય અને કેટલું આવશે 92 અંશ. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે આ પ્રશ્નમાં આપણને સમજ પડી હશે. હોમવર્ક માટે આપણે આ 35 અંશ છે એને બદલે 45 અંશ લઈશું. ઓકે, અને આ 53 અંશ છે એને બદલે 50 અંશ લઈશું અને જાતે દાખલા પ્રયત્ન માટે કરીશું. તો મિત્રો આજના એપિસોડમાં આપણે આ ત્રણ પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 4, 5, 6 એની ચર્ચા આપણે ભાગ નંબર 17 માં કરીશું. તો મિત્રો ફરી મળીશું ભાગ નંબર 17 માં. હાલ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.